ચરિત્ર ચાલી રહ્યું છે અગ્ર દેવાચાર્યજીનું. એ અગ્ર દેવાચાર્યજીના ચરિત્રમાં છેલ્લો પ્રસંગ બાકી છે. આપણે છેલ્લો પ્રસંગ એવો છે કે અગ્ર દેવાચાર્યજી અગ્ર આશ્રમ જે છે, મતલબ એના ગુરુનો કૃષ્ણદાસ પૈહારીનો જે આશ્રમ છે એ છોડીને નીકળી જાય છે. શું કામ એને એ આશ્રમ છોડી દીધો? તો કે એના જે મોટા ગુરુભાઈ હતા કીલદેવજી, એ કીલદેવજીએ એની લંગોટી પહેરી લીધી. તો નાના માણસની લંગોટી મોટો માણસ એ લંગોટી પહેરે ને તો એ અપરાધ કહેવાય, ઠીક ન કહેવાય. એટલે અગ્ર દેવાચાર્યએ વિચાર્યું કે આજે તો કીલદેવજીએ મારી લંગોટી પહેરી લીધી, કાલે કપડા કે એવું પહેરે તો મને કેવડો મોટો અપરાધ લાગે. કારણ કે કીલદેવજી છે એ મોટા ગુરુભાઈ છે, અને મોટા ગુરુભાઈ ગુરુ સમાન હોય. તો ગુરુ સમાન ગુરુભાઈ આપણા વસ્ત્રોનો પ્રયોગ કરે એને અપરાધ ના લાગે, પણ આપણે જરૂર લાગે, કારણ કે આપણે મોટાની મર્યાદા ન રાખી કહેવાય, એટલે અપરાધ લાગે. એટલે બીજી વખત આવો અપરાધ ન થાય એટલે અગ્ર દેવાચાર્ય આશ્રમ છોડીને નીકળી ગયા. એટલે આ પ્રસંગનો કોઈ ગલત અર્થ નથી લેવાનો કે ભાઈ લંગોટી પહેરી લીધી ને મન દુઃખ થઈ ગયું આશ્રમ છોડ્યા, એમ નહીં. મન દુઃખ નથી, પણ એ એટલા માટે આશ્રમ છોડી નીકળી પડ્યા કે બીજી વખત મારા મોટા ગુરુભાઈ મારા કપડા પહેરે નહીં અને મને અપરાધ લાગે નહીં. પોતે અપરાધની બીકે આશ્રમ છોડી દીધો. એવું નહીં કે કોઈ રાગ દિવસ થઈ ગયો ત્યારે એટલી ખબર પડતી નથી કે મારા કપડા પહેરી લીધા. તો આ રીતે અગ્ર દેવાચાર્ય આશ્રમ છોડી અને ભ્રમણ કરે છે. હવે ભાઈ ચંદ્રકલા સખીનો અવતાર હતા, સાક્ષાત સીતાજીની સખીનો અવતાર હતા. હવે સ્વતંત્ર નીકળી પડે તો એના માટે નવો આશ્રમ બનતા શું વાર લાગે? एक बार रमेश बाबा बोला था कि ये मत समझना कि तुम लोगों के लिए मैं मान मंदिर में पड़ा हूँ, मैं तो जहाँ भी जाऊंगा वहाँ मान मंदिर खड़ा हो जाएगा, श्री जी की इतनी हम पर कृपा है. આવું બોલ્યા હતા કે તમારા માટે માન મંદિરમાં નથી પડ્યો એમ ન માનતા કે આ તમારા બધામાં મને મોહ થઈ ગયો એટલે હું માન મંદિરમાં પડ્યો છું. હું રાતો રાત કે ભાગી શકું છું. રમેશ બાબા કે હું જ્યાં જઈશ ત્યાં માન મંદિર ખડું થઈ જશે, એટલી રાધા રાણીની મારા પર કૃપા છે, એવું બોલ્યા હતા. મને આજે યાદ છે. તો અગ્ર દેવાચાર્ય તો ચંદ્રકલા સખીનો અવતાર હતા, એને નવો આશ્રમ થતા શું વાર લાગે? તો ઈ અગ્ર દેવાચાર્યજી હાઈલા જતા હતા અને ફરતા 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 અગ્ર દેવાચાર્યજી પહોંચ્યા રેવાસા ગામમાં. રેવાસા ગામ જ્યાં અત્યારે રાજેન્દ્ર દાસજી મહારાજ મલુક પીઠાધીશ્વર અત્યારે એના ગાદીપતિ છે. રેવાસા પહોંચ્યા. તો રેવાસા પહોંચ્યા ને તો ત્યાંના માણસોએ કીધું કે મહારાજજી તમે તો બહુ મોટા મહાપુરુષ છો, મોટા મહાપુરુષ છો, તો મારા ઉપર કૃપા કરો. તો કે ભાઈ શું તકલીફ છે? કે મારે તમારી પર કૃપા કરવી પડે એવી શું તકલીફ પડી ગઈ તમને? તો કે અમારા ગામમાં છે ને કે પાણીની સમસ્યા છે, પાણી ક્યાંય છે નહીં, અને અહીંયા જે કૂવો ગાયરો છે ને કૂવામાં પાણી આવતું નથી, કે કોરો પડ્યો છે, કૂવામાં પાણી આવતું નથી, નદીઓમાં પાણી નથી, અમારા ગામમાં કે પાણીની બહુ મોટી સમસ્યા છે. તો તમે કોઈ પણ રીતે પાણીની વ્યવસ્થા કરો. વાત કરી આખી. તો અગ્ર દેવાચાર્યને પ્રેરણા થઈ ગઈ કે મારા અન્ન પાણી ને રોટલો આ જ ગામની અંદર લખાયેલા છે. એને ખબર પડી ગઈ કે આ ગામની અંદર જ મારે રોકાવાનું છે. સંતોને આમ પણ આભાસ થઈ જતો હોય છે, એટલે આભાસ થઈ ગયો એટલે તરત જ એને અગ્ર દેવાચાર્ય એક ચમત્કાર દેખાડ્યો. જે ખાલી કૂવો હતો જેની અંદર પાણી આવતું નહોતું, એ કૂવામાં એને સંતોનું ચરણામૃત નાખ્યું તો અંદરથી પાણી ઉભરી આવ્યું, પાણી નીકળવા માંડ્યું. શું કામ પાણી નીકળવા માંડ્યું? તો કે એટલા માટે કે અગ્ર દેવાચાર્ય જેવા સિદ્ધ મહાપુરુષે સંતોનું ચરણામૃત નાખ્યું અને એને દેખાડી દીધું કે સંતોના ચરણામૃતથી શું ન થઈ શકે. સંતોના ચરણામૃતથી બધું થઈ શકે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી.
તાકાત એટલી છે સંતોના ચરણામૃત ની અંદર. સંતોના ચરણામૃત થી ઘણા મરદા બેઠા કર્યા છે એવું વર્ણન આવે છે, અને સંતોના ચરણામૃત થી ઘણા રોગ દૂર કર્યા છે એવું આવે છે. રોગની વાત તો હું તમને મારી નજરે જોયેલો દાખલો કહું. અમારા આશ્રમમાં નીલમણી નામનો છોકરો રહેતો હતો, જે પોરબંદર આવી ગયો. તમે દર્શન કર્યા છે નીલમણી. એ નીલમણી છે ને, એના એકવાર પગમાં છે ને ગુમડા થઈ ગયા હતા. એવા ગુમડા થઈ ગયા હતા ને તો દવા ન લઈએ. માતા પિતા ઘણું કે દવા લઈ લે, પગમાં ગુમડા થયા છે, પાકી જશે, દવા ન લઈએ. અને એને ત્યારે અમારા બાબામાં શ્રદ્ધા હતી. ભલે દીક્ષા નહોતી લીધી પણ શ્રદ્ધા બહુ હતી. તો અમારા બાબાનું ચરણામૃત એને લઈ લીધું, અને ચરણામૃત ચોપડું ને 2-5 દી પીધું ને ગુમડા મટી ગયા એના. નજર સામે મેં જોયેલું છો, મટી ગયા હતા એના ગુમડા. એટલે શ્રદ્ધા હોય તો બધું થાય. શ્રદ્ધાથી બધું થઈ શકે છે. શ્રદ્ધાની તાકાત એવડી છે. આવી વસ્તુ છે. તો સંતોના ચરણામૃત થી રેવાસા ગામની અંદર અગ્ર દેવાચાર્યજીએ પાણીનું સુખ કરી દીધું. ચારે તરફ જે પાણીની સમસ્યા હતી એ પાણીની સમસ્યાને દૂર કરી દીધી અગ્ર દેવાચાર્યજી. એટલે ઓલા ગામ વાળા લોકો એટલા પ્રસન્ન થયા ને કે એને રેવાસામાં એ કુવાની બાજુમાં એને કુટિયા બનાવી દીધી. એ કુટિયા એ ધીરે ધીરે મોટું રૂપ લીધું, અને આજે એક મોટો બધો આશ્રમ છે. જબરજસ્ત આશ્રમ છે અત્યારે. તો કહેવાનો ભાવ શું છે? અગ્ર દેવાચાર્યજી નો રોટલો પાણી રેવાસામાં લખાયેલો હતો, એટલે રેવાસામાં કુટિયા નાખીને ભજન કરવા માંડ્યા. અને ત્યાં જ એને સિંહ મનરંજની નામનો બગીચો પણ બનાવ્યો, ત્યાં એને સીતાજીએ દર્શન દીધા હતા. અને એ બગીચો એને પ્રાણથી પણ પ્યારો હતો. તો અગ્ર દેવાચાર્યજી નું જીવન ચરિત્ર અહીંયા પૂરું થાય છે. પછી એને રેવાસામાં જ પોતાનું જીવન પૂરું કર્યું, એટલું જ આમાં લખ્યું છે, બીજું કઈ લખ્યું નથી. તો હજી આપણી પાસે 10 મિનિટ છે. એ 10 મિનિટમાં હું તમને એક નવીન વાત સંભળાવીશ કે શિવજી ઈ જ રાધાજીનું અવતાર લઈને આવે છે. કેવી રીતે? આપણે મહાભાગવતના આધારે આ કથા લેવાની છે. મહાભાગવત નામનું એક શાસ્ત્ર છે. એ મહાભાગવત શાસ્ત્રમાં આ વાર્તા આવે છે. વાર્તા એવી છે કે શિવજી છે ને એક વખત પાર્વતી હારે કૈલાસમાં ચર્ચા કરતા હતા. બે પતિ પત્ની બેઠા હતા ને, એટલે ચર્ચા હાલતી હતી. તો ચર્ચામાં શિવજી છે ને, શિવજી પણ પરમ કૌતુકી છે. કૌતુકી એટલે મજાકિયા. જેનો મજાક કરવાનો સ્વભાવ હોય ને એને કૌતુકી કહેવાય. અથવા તો જે અવનવી લીલાઓ કરી રાખે અને આપણે ધાયરી નો હોય એવી લીલાઓ કરે ને એને કૌતુકી કહેવાય. તો શિવજી એક મહા કૌતુકી છે. ભગવાન છે ને પાર્વતી સાથે નવા કૌતુક કરતા હોય છે. તો આજે શિવજીએ પાર્વતી હારે શું કૌતુક કર્યું? શિવજીએ એવો કૌતુક કર્યો, પાર્વતીને કહે છે કે દેવી, જો તમે મારા ઉપર પ્રસન્ન હો ને કે તો તમે પૃથ્વી ઉપર જઈને પુરુષ અવતાર લ્યો. શિવજી કે મારે સ્ત્રી બનવાની ઈચ્છા છે અને સ્ત્રી તરીકે અવતાર લેવાની મારી ઈચ્છા છે. આવી શિવજીની ઈચ્છા એટલે જ થાય કે ધરતી ઉપર ભગવાનના પ્રાગટ્યનો સમય આવી ગયો હોય. એ પ્રાગટ્યનો સમય આવી ગયો હોય ને ત્યારે જ મહાદેવને પણ આવી ઈચ્છા થાય છે, નહીં તો ન થાય. આવી વસ્તુ છે. તો કે તમે પુરુષ રૂપે અવતાર લ્યો, પાર્વતીને કહે, અને હું સ્ત્રી રૂપે અવતાર લઉં છું. અને મારે શિવજી કે અહીંયા તમે મારા પ્રિયતમ સ્વામી બનો કે, અને હું તમારી પ્રાણ પ્યારી પત્ની બનવું કે. મતલબ શિવજી કે હું તમારો પતિ છું, એ ભાવથી તો મને ઘણો બધો રસ મળે છે. હવે મારે પત્ની બનવું છે શિવજી કે, અને તમે મારા પતિ બનો, મારે જોવું છે કે એમાં કેવો રસ છે કે. તો હું પત્ની બનું, તમે પતિ બનો કે આપણે એ રીતે લીલા કરીએ. બોલો
મારી આ ઈચ્છા પૂર્ણ કરશો કે નહીં, પાર્વતીજીને કહે છે. તો પાર્વતીએ તરત જ સ્વીકૃતિ આપી દીધી. પાર્વતી કહે કે હા દેવ, જો તમારી ઈચ્છા હશે તો હું અવતાર ધારણ કરીશ. પછી પાર્વતી શું કહે છે કે નવીન મેઘ સમાન મારી કાળીમાની મૂર્તિ છે. કાળીમાની મૂર્તિ જુઓ ને તો એવું લાગે શ્યામ કલરના વાદળા આકાશમાં ચડી આવ્યા હોય. કાળી માતાની મૂર્તિને જોતા એવું લાગે. તો કે મારી બધી મૂર્તિમાં પાર્વતી કે કાળી માતા છે ને એ વિચિત્ર મૂર્તિ છે, એટલે કાળી માતાનો કાળો રંગ લઈને જ કે હું પૃથ્વી પર પુરુષ બનીને આવીશ, અને એ જ કાળીમાંથી કૃષ્ણ બનીને પૃથ્વી ઉપર આવે છે. મતલબ પાર્વતીના અનેક રૂપ છે, એમાં પાર્વતીના અનેક રૂપમાં કાળી માતાનું રૂપ છે ને એ કૃષ્ણ બને છે. એક અર્થ તો એવો જ થયો કે પાર્વતી જ સાક્ષાત કૃષ્ણ બનીને આવ્યા. કાલીમાંથી કૃષ્ણ બને કે ગમે એમ બને, પણ કાલી ને બધા રૂપ તો પાર્વતીના જ છે ને. આ કઈ બુદ્ધિમાં આવે એવી વાત નથી, શ્રદ્ધાનો વિષય છે. તો મહાદેવજી પૃથ્વી ઉપર અવતાર લઈને આવે છે અને કાલી જ કૃષ્ણ બનીને આવે છે. તો શિવજી શું કહે છે